પહેલાં તો જય માતાજી બધા મિત્રોને. અને હવે ટૂંક જ સમયની અંદર ભાઈઓ માટે શ્રાવણ માસ ચાલુ થવાનો હશે. અને ભાઈઓ માટે શ્રાવણ માસ કહેવાય ને. અમુક અમુક બહેનો માટે તો શ્રાવણ માસ ભીમ 11 દી ચાલુ થઈ ગયેલો હશે. એટલે 3 પત્તી એમ. હું હમણાં ઈકો લઈને નીકળ્યો ત્યાં એક છોકરો મને કે અંકલ અંકલ એક 20 રૂપિયા આપો ને. મેં કીધું 20 રૂપિયાને શું કરવા છે તારે? મને કે આપો તો ખરા પછી કહું. તો મેં તો એને 20 રૂપિયા આપ્યા. તે મારે જોવું હતું ખાલી કે 20 રૂપિયા આપ્યા, આ છોકરો 20 રૂપિયાનું કરે છે શું. એટલે એ સીધો દુકાને ગયો અને 20 રૂપિયાનો ગંજી પત્તો લીધો. એટલે મેં પછી છોકરાને બોલાવ્યો. મેં કીધું આ 20 રૂપિયાનું તે શું લીધું? મને કે ગંજી પત્તો લીધો. મેં કીધું ગંજી પત્તે અત્યારે આ ઉંમરની મારી તારે ન રમાય. મને કે ના રે ના, ગંજી પત્તો મારો થોડો છે. તો મેં કીધું કોનો હશે? એ કે મારી મમ્મીનો હશે. મેં કીધું તારી મમ્મીને ગંજી પત્તો લેવો હોય તોય તે અમારે પૈસા ક્યાંથી કાઢીને દેવાના તમને? તને તારા મમ્મીએ પૈસા નથી આપ્યા? મને કે મને તો એણે 20 રૂપિયા આપ્યા હશે ને. તો મેં કીધું તો મારી પાસે તે માગ્યા શું કામ? એ કે આ તમે 20 રૂપિયા આપ્યા ને. મેં કીધું હ. એ કે એનો મેં ગંજી પત્તો લીધો અને મારા મમ્મીવાળા 20 રૂપિયા હશે ને. હું કહું એ કે બધા મારા ઘરે મારા મમ્મી બધાને જુગાર રમવા બોલાવશે ને. મેં કીધું હ. એ કે ત્યારે મારે નિશાળે જવાનું થશે ને. મેં કીધું હ. એ કે હું ડૉક્ટર લઈને વયો જઈશ અને ડૉક્ટરમાં 20 રૂપિયા લેતો જઈશ અને નિશાળે નહીં જાવ અને એમી બધા ભાઈબંધો ભેગા મળીને સાપ કાટ રમશું. મેં કીધું ભાઈ એ તો માવતરમાં હોય એવા સંસ્કાર છોકરાઓમાં ને એમાં આવે ને. અરે હમણે 7, 8, 10 જણા જુગાર રમતા હતા. પણ કઈ જગ્યાએ ખબર? એસટી બસ ડેપોએ. અને એમાં સાહેબને કોઈ કે બાતમી આપી હશે કે એસટી ડેપોમાં જુગાર રમે. સાહેબની ગાડી તો આવી હો ભાઈ. અને સીધી એસટી ડેપોમાં. એટલે આ બધા જ્યાં રમતા હતા ને સાહેબે પહેલા એને સમજાવવાની કોશિશ કરી. એ કે અહીંયા જુગાર રમાય, આ એસટી ડેપો હશે. તેમાં 1-2 જણા કંઈક થોડુંક નાખી ગયેલા હશે. એ કે સાહેબ કે બોલો. એ કે પહેલા તમે ઉપર વાંચો. સાહેબે ઉપર જોયું. ઉપર લખ્યું હતું ખેલે ગુજરાત જીતે ગુજરાત. સાહેબ ઘુમરી ખાઈ ગયા. સાહેબે આમ વાહન ગાડી આગળ ઊભી રાખી દીધેલી. તો સાહેબ તો આ બધાને હજી ઊભા કરીને ગાડીમાં બેહાડતા હતા. એમાં 3-4 જણા તો ગાડીમાં પહેલા સડી ગયેલા હતા. સાહેબે કીધું કે હાજી હું બેસાડું છું ત્યાં તમે શું કામ સડી ગયા? એ કે સાહેબ ઓલી 7મ 8મમાં તમે લેવા આવ્યા ને ત્યારે એ કે જગ્યા નહોતી મળી, સીટ ઉપર બેસવાનું નહોતું મળ્યું અને ઊભા જવું પડ્યું હતું. અને એક તો ભાઈ આ જુગાર ચાલુ અને એમાંય શ્રાવણ માસ ચાલુ. ભજન ભક્તિ કરવા વાળા હોય એ મહાદેવનું એનું ભજન કર્યા કરશે અને જુગાર વાળા છે એ એની રીતે જુગાર રમ્યા કરે. એક ભાઈ રાત્રે જુગાર રમીને હારી ગયેલા, આવ્યા અને અહીંયા ઘરે બેન રમતા છે, બેને હારી ગયેલા, બેને સૂઈ ગયેલા. ભાઈએ આવીને બહારથી અવાજ કર્યો ખોલ ખોલ. તોય કોઈ બારણું ન ખોલ્યું. પાછું ભાઈએ કીધું ખોલ ખોલ. પછી બેને ઊંઘમાંથી જવાબ આપ્યો. એ કે 2 ગલ્લા. આ કે ત્રીજો બહાર ઊભો, ખોલ. એટલે જુગાર વસ્તુ છે ને મિત્રો કોઈ દી ન રમાય. જુગારમાં તમે જોવો છો
પાંડવો અને કૌરવો રમ્યા હતા એની શું હાલત થઈ હતી. એટલે બધા મિત્રોને જય માતાજી ધન્યવાદ. અને બીજું એ કે મિત્રો બને ત્યાં સુધી જુગાર ના રમવો. તમારે તો ના રમવો, પણ તમારા નાના નાના દીકરાઓ હોય એમને પણ તમારું ધ્યાન રાખવાનું છે તમારે એનું કે એ પણ જુગાર ન રમે. અને જો તમે તમારા ઘરે જુગાર રમતા હશો અને એ નાના નાના બાળકો હોય અને એ આ બધું જોઈશે તો સ્કૂલે જવાના બદલે એ આવી રીતે કોઈ આદત પડી જશે અને પછી સ્કૂલે ના પોગે અને જુગાર રમવા બેસી જશે નાનપણથી. મેં કીધું એમ કે પહેલાં રૂપિયો રમે, સાપકાઠ રમે, જુગાર તો એમાંથી જ ચાલુ થાય ને. એટલે શ્રાવણ માસ પવિત્ર ચાલુ થાય છે ત્યારે મિત્રો બધા મિત્રોને જય માતાજી, જય માતાજી.